ગુડ મોર્નિંગ મિત્રો, હું છું તમારો દોસ્ત જયેન્દ્રસિંહ ઝાલા અને જય માતાજી, જય સોમનાથ. તો મિત્રો, હું છું અત્યારે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને ફર્સ્ટ ક્લાસ ચા નાસ્તો થઈ ગયો છે ને હવે અમે જવાના છીએ દર્શન કરવા માટે. તો અમારી બધી આખી ટીમ રેડી થઈ ગઈ છે ને હવે થોડી વારમાં અમે નીકળીશું દર્શન માટે. મિત્રો, આજનો દિવસ બહુ ખાસ છે કેમ કે આજે છે સોમવાર ને અમે છીએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં. તો મિત્રો, અમે રાત્રે અહીં જ સોમનાથમાં સ્ટે કર્યું હતું ને રાત્રે ભવ્ય લોક ડાયરો રાખ્યો હતો જેમાં ગુજરાતના પ્રખ્યાત કલાકાર એવા બ્રિજરાજદાન ગઢવી અને મયુર દવે ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ મનોરંજન કર્યું હતું. તો અમને બી બહુ મજા આવી. તો હવે અમે જવાના છીએ સોમનાથ દાદાના દર્શન માટે. મિત્રો, અહીંથી મંદિરનું ડિસ્ટન્સ વોકિંગ ડિસ્ટન્સ છે, 2-5 મિનિટનો રસ્તો છે. તો મિત્રો, હું છું અત્યારે 4th ફ્લોર ઉપર ને બહારનો વ્યૂ તમે જોઈ શકો છો. તો મિત્રો, ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે ને હવે અમે જઈશું, ચેકઆઉટ કરી લઈશું ને પછી જવાના બધા મળીને સોમનાથ મહાદેવના મંદિરે. તો લીલાવતી ભવન સોમનાથ મંદિરની સામે અમે આ નાઇટ સ્ટે કર્યું હતું ને બહુ સરસ સુવિધા છે ડોર્મેટરીની બી અને વાત કરતો લિફ્ટની બી સુવિધા છે. મને બહુ ગમી આ વસ્તુ. મિત્રો, હું છું અત્યારે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ મંદિરની સામે ને સરસ મજાના દર્શન થઈ ગયા છે ને હવે અમે નીકળીએ છીએ. અમારે બહાર બી જવાનું છે તો વધારે ન પડતા ને વરસાદ બી ખૂબ ચાલુ છે તો એક એક કરતા અમારી બધી ગાડીઓ નીકળે છે. તો મિત્રો, હું છું અત્યારે સોમનાથ સાયન્સ એકેડેમી કોડીનારમાં અને અમારો અહીંયા પ્રોગ્રામ હતો. અમને અહીંયા બહુ ખૂબ સારો સપોર્ટ અને ઉત્સાહભર્યા સ્ટુડન્ટો ખૂબ આવકાર્યા અને સરસ મજાનું વાતાવરણ હતું. 2-3 હજાર જેટલા સ્ટુડન્ટો એકઠા થયા હતા અને અમારા ઉત્સાહ વધારે અમારી સિંદૂર સ્વાભિમાન યાત્રાનું આજે 10મા દિવસે કોડીનારમાં ભવ્ય સ્વાગત કરી તે બદલ સમસ્ત કોડીનાર ને થેન્ક યુ, આભાર. મિત્રો, આજે તમે વિચાર્યું પણ નહોતું કે આટલી બધી સંખ્યામાં પબ્લિક ઉપસ્થિત હશે ને. તો મિત્રો, સોમનાથથી અમે પહોંચ્યા કોડીનાર ને કોડીનાર સોમનાથ સાયન્સ એકેડેમીના સ્ટુડન્ટોએ ખૂબ જ સારી માત્રામાં ઉપસ્થિત રહીને અમારો ઉત્સાહ વધાર્યો, અમને જુસ્સો પૂરો પાડ્યો. એ બદલ સમસ્ત કોડીનારના સ્ટુડન્ટોને ખૂબ ખૂબ દિલથી આભાર. થેન્ક યુ. ભારત માતા કી જય. હું છું અત્યારે કોડીનારમાં અને કોડીનારથી અમારા બીજા સાથી મિત્રો બી 70 ગાડી સાથે જોડાયા છે અને ટોટલ અમારી 51 ગાડી પ્લસ 70 મતલબ 121 ગાડીઓ અત્યારે હાલ કાફલામાં તમે જોઈ શકો છો. એકદમ માહોલ ગરમ કરી નાખ્યો છે. આજે તો મોજ આવી ગઈ. હું પણ બહાર આવી ગઈ દરવાજાની કે જ્યાંથી અમારો કોન્વોય નીકળતો હતો ને લોકોનું રિએક્શન જોવા જેવું. લાગે છે કોડીનાર આજે બ્લોક થવાનું છે કારણ કે કાફલો તો પાછા
હું છું અત્યારે કોડીનારમાં ને સરસ મજાની નદી પર આ પુલ છે ને અમારો આખો કાફલો અહીંયા ઊભો છે અને છત્રપતિ શિવાજી મહારાજની જે પ્રતિમા હતી એના પર ફૂલહાર ને પુષ્પાંજલિ કર્યા બાદ અમે બધા નીકળ્યા છીએ અત્યારે. હવે અમે જઈશું ભાવનગર તરફ. જોઈએ છે રાત્રિ રોકાણ ક્યાં છે આજે. મિત્રો આ કોઈ સાઉથનું એરિયા નથી, આ છે આપણું કોડીનાર અને કોડીનારની અંદર જે પાણોદર ગામ છે ત્યાંનો સીન છે. અને તમે જુઓ તો એકવાર આટલા બધા નારિયેળ મેં પહેલી વાર જોયા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 6:30 અને અમે છીએ અત્યારે કોડીનારની બાજુના ગામમાં દેવડી ગામમાં. અને દેવડી ગામમાં અમારે ખૂબ લોકોનો ખૂબ સપોર્ટ મળ્યો છે અને ખૂબ એવો સારો પ્રેમ આપ્યો એટલે સુધી કે અમને બધા સ્વયંસેવકોને આઈસ્ક્રીમ બી ખવડાવી. આજ સુધી અમે આટલા દિવસો ફર્યા, ગામમાં આવો પ્રેમ કોઈ ગામમાં નથી મળ્યો જે અમને દેવડી ગામમાં મળ્યો છે. તો થેન્ક યુ દેવડી ગામના ગ્રામજનોને. મિત્રો ઘણા લોકો મને અમુક લોકેશન મોકલે છે કે તમે અહીં છો, પોરબંદર છો તો આ બાજુ જાઓ, સોમનાથ છો તો અહીંયા જાઓ, અહીંયા સરસ લોકેશન છે, તમને વ્લોગ બનાવવાની મજા આવશે. પણ આપણે જણાવી દઉં કે હું એક સિંદૂર સ્વાભિમાન યાત્રા જે આપણા સૈનિકોના સન્માનની યાત્રા છે. આપણા જે પહેલગામમાં 26 નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી એમના શ્રદ્ધાંજલિ માટેની આ યાત્રા છે જે અમે ઓલ ઓવર ગુજરાતમાં કરી રહ્યા છીએ, નડાબેટથી લઈને દાંડી સુધી. તો અમને અમારા સિલેક્ટેડ પ્લેસ ઉપર જ જવાનું પરમિશન છે અને અમારે એક ટાઈમ ફિક્સ હોય છે તો અમે જઈ શકતા નથી. બાકી હું હર હંમેશ કોશિશ કરું છું કે આપને જે જગ્યાએ જાઉં ત્યાંની સંપૂર્ણ માહિતી હું તમને કવર કરું, સંપૂર્ણ જગ્યાને હું કવર કરીને એક્સપ્લોર કરું. તો શક્ય નથી હોતું અમુક વાર અમારે ટાઈમ લિમિટના લીધે, તો મેનેજ કરવું પડે છે બધું. ક્યારેક આવશું તો બનાવશું, ચોક્કસ તમારી વાત પર ધ્યાન દઈશું. મિત્રો હું કોશિશ જરૂર કરે કે તમે જો કહો છો એ પ્રમાણેના જો મારે ટાઈમની અંદર હશે, મારી જોડે ટાઈમ હશે તો હું ચોક્કસ એ પ્લેસીસની વિઝિટ કરીશ અને એમનો બ્લોગ બનાવીશ ને એક્સપ્લોર કરીશ. તો સપોર્ટ કરો, લાઈક કરો અને શેર કરો. બાકી હજુ અમે આગળ જવાનું છે, અમારે ઉના નાઇટ છે અને ત્યાં કદાચ રાત્રિ રોકાણનું શક્ય હશે. હજી તો ફિક્સ કરી શકતો નથી કેમ કે હજી 6:30 થયા છે. ભરતભાઈ, નરસિંહભાઈ, આ બધા તમામ ગામના વડીલોને વિનંતી કરો કે હાર્દિક સ્વાગત કરવા માટે ત્યાં એમને સ્વાગત કરીએ.